હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 1ની આવનારી યુનિવર્સિટીની એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. લો ઓફ કોન્ટ્રાક્ટ ક્વેશ્ચન 1. મુક્ત સંમતિ માન્ય કરારનું અગત્યનું તત્વ છે. આ વિધાનની વિગતે ચર્ચા કરો. ફ્રી કન્સેન્ટ ઇઝ ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ અ વેલિડ કોન્ટ્રાક્ટ. ડિસ્કસ ધીસ સ્ટેટમેન્ટ ઇન ડિટેલ. ક્વેશ્ચન 2. કરાર ભાસ એટલે શું? ઉદાહરણો સાથે સમજૂતી આપો. વોટ ઇઝ ક્વાસી કોન્ટ્રાક્ટ? એક્સપ્લેન ક્વાસી કોન્ટ્રાક્ટ વિથ ઇલુસ્ટ્રેશન્સ. ક્વેશ્ચન 3. કરારની વ્યાખ્યા આપી કાયદેસર કરારના આવશ્યક તત્વોની ચર્ચા કરો. ડિફાઇન કોન્ટ્રાક્ટ એન્ડ ડિસ્કસ ધ એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ લીગલ કોન્ટ્રાક્ટ. ક્વેશ્ચન 4. કરારમાંથી મુક્ત થવાની વિવિધ રીતો ઉદાહરણો સાથે સમજાવો. ડિસ્કસ ધ વેરિયસ મોડ્સ ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. ક્વેશ્ચન 5. મોહરી બીબી વર્સેસ ધર્મદાસ ઘોષના કેસનો સિદ્ધાંત સમજાવો. સગીરની સમજૂતીના સંદર્ભમાં કાયદાની પરિસ્થિતિની ચર્ચા કરો. એક્સપ્લેન ધ પ્રિન્સિપલ ઇન કેસ ઓફ મોહરી બીબી વર્સેસ ધર્મદાસ ઘોષ એન્ડ ડિસ્કસ ધ લો રિલેટિંગ ટુ માઇનર્સ એગ્રીમેન્ટ. ક્વેશ્ચન 6. વિશિષ્ટ દાદ અધિનિયમના મુખ્ય લક્ષણો સમજાવો. ડિસ્કસ મેઇન ફીચર્સ ઓફ સ્પેસિફિક રિલીફ. ક્વેશ્ચન 7. ટૂંક નોટ લખો, એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. પૂર્વાપેક્ષિત કરાર ભંગ, એટલે કે એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. બી. યથા પરિશ્રમનો સિદ્ધાંત, એટલે કે ડોક્ટ્રાઇન ઓફ ક્વોન્ટમ મેરિટ. સી. નવો કરાર, એટલે કે નોવેશિયો. અને ડી. નિશ્ચિત સ્વરૂપના કરારો, એટલે કે સ્ટાન્ડર્ડ ફોર્મ ઓફ કોન્ટ્રાક્ટ. ઈ. કેસ લોઝ, જેમાં તમારે કેસ લો લખવાના છે. એક. લાલમેન વર્સેસ ગૌરીદત્ત અને બી. હાડલે વર્સેસ બક્સનડેલ. મિત્રો, હવે જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.